દીકરો કે દીકરી જોવા જવું એ માત્ર એક રિવાજ નથી, એ આખી જિંદગીનો નિર્ણય છે. ઘણા લોકો માત્ર દેખાવ, નોકરી કે પૈસા જોઈને નિર્ણય લઈ લે છે, પરંતુ લગ્ન પછી જે સમસ્યાઓ ઊભી થાય છે તેનું કારણ એ હોય છે કે સાચા સવાલો પૂછવામાં આવતા નથી. આ રહી એવી 10 વાતો જે દરેક પરિવારે લગ્ન પહેલા જરૂર પૂછવી જોઈએ. સવાલ નંબર 1, શું આ લગ્ન માટે તમારી પોતાની મરજી છે? આ સવાલ સૌથી પહેલો પૂછવો જોઈએ. ઘણા દીકરા અને દીકરીઓ પોતાના માતાપિતાની ખુશી માટે હા પાડી દેતા હોય છે. પરંતુ લગ્ન બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. બે પરિવાર વચ્ચેનો કરાર નથી. જો કોઈ વ્યક્તિ પોતાની મરજી વિરુદ્ધ લગ્ન કરી રહી હોય તો તે જીવનભર દુઃખી રહી શકે છે. લગ્ન પછી પ્રેમ, વિશ્વાસ અને ખુશી ત્યારે જ મળે જ્યારે બંનેની સંમતિ હોય. સવાલ નંબર 2, તમને ગુસ્સો આવે ત્યારે તમે કેવી રીતે વર્તો છો? દરેક માણસ સારા સમયમાં સારો જ હોય છે. પરંતુ વ્યક્તિનો સાચો સ્વભાવ ત્યારે જોવા મળે છે જ્યારે તેને ગુસ્સો આવે. શું તે સામેવાળાનું અપમાન કરે છે? શું તે નાની વાતમાં ઝઘડો કરે છે? આ એક સવાલ તમને વ્યક્તિના સ્વભાવ વિશે ઘણું બધું જણાવી શકે છે. સવાલ નંબર 3, તમારા માટે પરિવાર વધારે મહત્વનો છે કે અહંકાર? આજકાલ ઘણા સંબંધો માત્ર અહંકારના કારણે તૂટી જાય છે. લગ્ન પછી નાની મોટી વાતોમાં સમાધાન કરવું પડે છે. જે વ્યક્તિ પોતાના અહંકારને સૌથી ઉપર રાખે છે, તે ક્યારેય સારો જીવનસાથી બની શકતો નથી. તેથી તેના પરિવાર પ્રત્યેના વિચારો અને સંબંધો વિશે જરૂર પૂછવું જોઈએ. સવાલ નંબર 4, પૈસા વિશે તમારા વિચારો શું છે? પૈસા કમાવવા જેટલું જ મહત્વનું તેને સાચી રીતે ખર્ચવાનું પણ છે. શું વ્યક્તિ ઉડાઉ છે? શું બચત કરવામાં માને છે? શું તેના પર કોઈ લોન કે દેવું છે? લગ્ન પછી પૈસાને લઈને થતા ઝઘડાઓ સૌથી વધુ જોવા મળે છે. તેથી આ સવાલ ખૂબ જ જરૂરી છે. સવાલ નંબર 5, જીવનમાં સૌથી મોટું સપનું શું છે? જે વ્યક્તિના જીવનમાં કોઈ લક્ષ્ય નથી, તે ઘણી વખત જીવનમાં ગૂંચવાઈ જાય છે. લગ્ન પહેલા એ જાણવું જરૂરી છે કે સામેવાળી વ્યક્તિ 5 વર્ષ પછી પોતાને ક્યાં જોવા માંગે છે. તેના સપના અને તમારી અપેક્ષાઓ એકબીજાને અનુકૂળ છે કે નહીં, તે સમજવું ખૂબ જરૂરી છે. સવાલ નંબર 6, તમારા જીવનમાં કોઈ ખરાબ વ્યસન તો નથી ને? ઘણા લોકો લગ્ન પહેલા પોતાની ખરાબ આદતો છુપાવી લે છે. દારૂ, તમાકુ, જુગાર અથવા અન્ય કોઈ વ્યસન હોય તો તે માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ આખા પરિવારને અસર કરે છે. લગ્ન પહેલા આ વાત સ્પષ્ટ રીતે પૂછવામાં કોઈ શરમ રાખવી જોઈએ નહીં. સવાલ નંબર 7, લગ્ન પછી તમારા જીવનસાથી પાસેથી શું અપેક્ષાઓ છે? કેટલાક લોકોને એવી અપેક્ષા હોય છે કે લગ્ન પછી બધું તેમની મરજી મુજબ જ ચાલવું જોઈએ. કોઈને નોકરી કરતી પત્ની જોઈએ તો કોઈને ઘર સંભાળનાર. કોઈને સંયુક્ત પરિવારમાં રહેવું ગમે છે તો કોઈને અલગ રહેવું ગમે છે. આ અપેક્ષાઓ પહેલાથી સ્પષ્ટ હોવી ખૂબ જરૂરી છે. સવાલ નંબર 8, મુશ્કેલ સમય આવે તો તમે તેનો સામનો કેવી રીતે કરો છો? જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે. જ્યારે મુશ્કેલી આવે ત્યારે શું વ્યક્તિ ભાગી જાય છે કે હિંમતથી તેનો સામનો કરે છે? એક સારો જીવનસાથી તે જ છે જે ખરાબ સમયમાં પણ તમારો હાથ ન છોડે. સવાલ નંબર 9, શું તમે માફ કરવામાં માનો છો? લગ્ન જીવનમાં ભૂલો બંને તરફથી થઈ શકે છે. જે વ્યક્તિ નાની નાની વાતોને વર્ષો સુધી યાદ રાખે છે, તેની સાથે જીવન જીવવું મુશ્કેલ બની શકે છે. સંબંધને લાંબો સમય ટકાવવા માટે માફ કરવાની ભાવના ખૂબ જ જરૂરી છે. સવાલ નંબર 10, તમારા માટે લગ્નનો સાચો અર્થ શું છે?
આ છેલ્લો અને સૌથી મહત્વનો સવાલ છે. શું લગ્ન માત્ર સમાજને બતાવવા માટે છે, કે પછી જીવનભર સુખદુઃખમાં એકબીજાનો સાથ આપવાનું વચન છે? જો કોઈ વ્યક્તિ લગ્નને જવાબદારી તરીકે સમજે છે, તો તે જીવનસાથી તરીકે પણ પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી શકે છે. યાદ રાખજો, લગ્ન પહેલાં પૂછેલા થોડાક સાચા સવાલો તમને આખી જિંદગીના ખોટા નિર્ણયથી બચાવી શકે છે. સુંદર ચહેરા કરતાં સુંદર વિચાર અને સારો સ્વભાવ વધારે મહત્વનો હોય છે. અમારી કહાની પસંદ આવી હોય તો લાઈક ફોલો જરૂર કરો.